તો વાત કરીએ ડીસાની તો ડીસા એપીએમસીમાં ચેરમેન સામે અસંતોષની ચર્ચા કે જ્યાં વાઇસ ચેરમેનનો બળાપો ઠાલવતો વિડીયો વાયરલ થયો છે ત્યારે મનસ્વી નિર્ણયને લઈને બોયકોટ કર્યાનો આક્ષેપ કે જ્યાં મીટિંગમાં એક પણ સભ્ય હાજર ન રહ્યાની વાત ત્યારે એપીએમસી માર્કેટમાં નવા જૂની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે ત્યારે ચેરમેન ગોવા દેસાઈને અસંતોષ ન હોવાનું જણાવ્યું હતું। બોર્ડની આજે તારીખ રાખી હતી પણ અમુક સભ્યોને થોડા કારણોસર બહાર જવાનું હતું અને માવજીભાઈને પણ કંઈક અમદાવાદ કામ આવી ગયેલું હતું એટલે પછી બંધ રાખ્યું હતું કે બીજી તારીખ રાખશું। કેટલા સભ્યોને કામગીરી આવી? એ બધા 2-4 જણા પણ હતા કામવાળા પણ પછી બધા હાથે હોય તો સારું એટલે આપણે આજે બંધ રાખ્યું કે બીજી તારીખ રાખશું। ના 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 એવું કોઈ ચીજ છે ને। ગાડી તો બધાના સર્વસંમતિ ઠરાવ કરીને લાવી છે ને ગાડી હોય જ એક જૂની ગાડી 6 વર્ષ થઈ ગયા હતા પૂરી થઈ ગઈ હતી એના ખર્ચા વધુ હતા એટલે આપણે એને હરાજીથી વેચી મારી નવી ગાડી લાવવી એ કાર્યસર ઠરાવ કરીને લાવેલી છે ને એનો કોઈ વિવાદ નથી કોઈ વેચ નથી કોઈ સભ્યનો કોઈ વિવાદ નથી। નકશા તો હજુ બને છે આ તો અત્યારે તો હજુ નીચું ઉતારવાનું છે નકશાનું બજેટ પેલા એજન્ડા